ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય અંગ્રેજી, તેમાં યુનિટ 3 કે જેનું નામ છે માય ફેમિલી, તેનો પ્રથમ લેક્ચર 1 શરૂ કરીશું. તો લેક્ચર 1 શરૂઆત કરીએ એટલે તેમાં સૌથી પહેલાં આપણે એક્ટિવિટી 1 કરશું. એક્ટિવિટી 1ના સ્પેલિંગ, પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 1 અને ત્યારબાદ તેનું ભાષાંતર આપણે પાકી બુકમાં લખશું. તો જુઓ મિત્રો, આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત કરીએ એ પહેલાં યુનિટ 3ના જે સ્પેલિંગ આપણે લખવાના છે પાકી બુકની અંદર, એ આપણે પાકી બુકમાં લખી લઈએ. હું તમને સ્ક્રીન ઉપર તમારે પાકી બુકમાં કેમ લખવાનું એ સ્ક્રીન ઉપર બતાવી રહી છું, બરાબર? તો તમારે પાકી બુકની અંદર સૌથી પહેલાં તમને જે રીતે સ્ક્રીન પર દેખાય છે એ રીતે યુનિટ 3 એમ લખવાનું છે. પછી યુનિટ 3નું જે નામ છે કે માય ફેમિલી એ લખવાનું છે અને ત્યારબાદ એની નીચે એક્ટિવિટી 1 કરી અને લખવાનું છે. એ લખાઈ જાય ત્યારબાદ તમને દેખાય છે ને અહીંયા શબ્દાર્થ એમ લખ્યું છે. શબ્દાર્થ એટલે કે એક્ટિવિટી 1 છે તેને આપણે સ્પેલિંગ લખવાની શરૂઆત કરવાની છે, બરાબર? તો ચાલો તમારે લોકોને સ્પેલિંગ લખો એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે હું તમને કહી દઉં કે સૌથી પહેલાં તમારે અહીંયા વચ્ચેના ભાગમાં લીટી દોરવાની છે. પછી એમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એવી રીતે લખવાનું છે અને ત્યારબાદ એક પછી એક સ્પેલિંગ આપણે લખવાની શરૂઆત કરવાની છે, બરાબર? ચાલો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 3 તમે લખી લો. લખાઈ ગયું? વેરી ગુડ. તો ચાલો આપણે એક પછી એક સ્પેલિંગ જોઈશું ને. તો આપણે જે એક્ટિવિટી 1 છે તેમાં એક સોંગ છે, બરાબર ને? એનું નામ છે ફિંગર ફેમિલી, એટલે આંગળીઓનું કુટુંબ એમ થાય. તો એના આપણે પહેલાં સ્પેલિંગ લખી લઈએ. તો ચાલો, સૌથી પહેલો સ્પેલિંગ છે FINGER. ફરીથી બોલું છું, FINGER. ફિંગર એટલે આંગળી. ત્યારબાદનો સ્પેલિંગ જે છે એ છે FAMILY. ફેમિલી એટલે કુટુંબ. ત્યાર પછીનું જે સ્પેલિંગ છે એ છે FATHER. ફરીથી બોલું છું, FATHER. ફાધર એટલે પિતા. ત્યાર પછીનું જે સ્પેલિંગ છે એ છે BEHIND. બિહાઇન્ડ એટલે ની પાછળ. પછી જે સ્પેલિંગ છે એ છે MOTHER. મધર એટલે માતા. ત્યાર પછીનો જે સ્પેલિંગ છે એ છે BROTHER. બ્રધર એટલે ભાઈ. ત્યાર પછીનો જે સ્પેલિંગ છે એ પણ આપણે જોઈ લઈએ. તો ત્યાર પછીનો જે સ્પેલિંગ છે ભાઈ પછી બેન, તો બેનનો સ્પેલિંગ થાય SISTER. સિસ્ટર એટલે બહેન. પછી છે BABY. બેબી એટલે બાળક. પછીનો જે સ્પેલિંગ છે જે તમારે આપણે ફેમિલી એટલે કે આપણા કુટુંબ, તમારે એક્ટિવિટી 1ના સ્પેલિંગ તો આટલા જ છે. એક્ટિવિટી પણ આપણે આપણા કુટુંબના સભ્યોના જે નામ છે એટલે કે કુટુંબના સભ્યોને કયા સભ્યોને શું કહેવાય ઇંગ્લિશમાં એ પણ આપણે શીખવું પડશે ને, કારણ કે આ તો ફેમિલીનું છે, ફેમિલીનું લેસન છે. એટલા માટે હવે આવશે DAUGHTER. ડોટર એટલે દીકરી. પછીનો જે સ્પેલિંગ છે એ છે SON. સન એટલે દીકરો. પછી AUNT. ઘણા AUNT પણ કહેવાય અને AUNTY પણ કહેવાય, આંટી. પણ AUNT આપણે કહીએ એટલે ફક્ત આંટ લાગે, બરાબર? પણ AUNTY કહીએ તો આંટી એમ કહી શકાય. પણ બંનેનો અર્થ છે એ એક જ થાય કે કાકી, મામી, માસી અને ફોઈ, બરાબર? હવે એના પછીનું જે છે સ્પેલિંગ એ છે અંકલ. UNCLE. અંકલ એટલે શું થાય? તો કે કાકા, મામા, માસા અને ફુવા. તમે કાકાને પણ અંકલ કહી શકો, મામાને પણ અંકલ કહી શકો, માસાને પણ અંકલ કહી શકો અને ફુવાને પણ અંકલ કહી શકો. એવી જ રીતે આંટ છે તો કાકીને પણ આંટી કહી શકો, મામીને પણ આંટી કહી શકો, માસીને પણ આંટી કહી શકો અને ફુવાને પણ આંટી કહી શકો, બરાબર? ત્યાર પછીનો જે સ્પેલિંગ છે એ છે ગ્રેન્ડ મધર. તો ચાલો તેનો સ્પેલિંગ જોઈ લઈએ. GRANDMOTHER. GRANDMOTHER. ગ્રેન્ડ મધર એટલે દાદી.
અને GRANDFATHER ગ્રેન્ડફાધર એટલે દાદા. ફરીવાર યાદ રાખી લેજો કે GRANDMOTHER એટલે ગ્રેન્ડમધર એટલે દાદી થાય, અને GRANDFATHER ગ્રેન્ડફાધર એટલે દાદા થાય. ત્યાર પછી છે WIFE વાઇફ એટલે પત્ની, અને HUSBAND હસબન્ડ એટલે પતિ. હવે બીજા જે સ્પેલિંગ છે એ પણ જોઈ લઈએ. તો જુઓ બીજા સ્પેલિંગ શું છે, તો જુઓ નેપ્યુ. બરાબર, બીજા સ્પેલિંગ કયા છે? નેપ્યુ. તો શું છે? NEPHEW નેપ્યુ. નેપ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણી. ભત્રીજાને પણ નેપ્યુ કહેવાય અને ભાણાને પણ નેપ્યુ કહેવાય. પછી છે નીસ, NIECE નીસ એટલે ભત્રીજી અથવા તો ભાણી. બરાબર, આ હતા આપણા યુનિટ 3 જે છે એની એક્ટિવિટી 1ના સ્પેલિંગ. હવે આપણે આ એક્ટિવિટી 1 છે એ પાઠ્યપુસ્તકમાં પણ કરી લઈએ. તો બધા પોતપોતાનું પાઠ્યપુસ્તક ખોલશે. ચાલો બધા પોતપોતાનું પાઠ્યપુસ્તક ખોલો જોઈએ. તો જુઓ મિત્રો, આ છે તમારું પાઠ્યપુસ્તકનું પેજ નંબર 17. તેમાં જુઓ લખેલું તમને દેખાય જ છે યુનિટ 3 કે જેનું નામ છે માય ફેમિલી, તેની એક્ટિવિટી 1. એમાં શું લખ્યું છે? જુઓ, આ ગીત સાંભળો અને ગાઓ. બરાબર, તો જુઓ અહીંયા શું લખ્યું છે? ફિંગર ફેમિલી. ફિંગર એટલે આંગળી અને ફેમિલી એટલે કુટુંબ. બરાબર, તો આપણે જે ગીત આપેલું છે ફિંગર ફેમિલીનું એ ગીત આપણે ગાવાનું છે અને તમારે સમજવાનું પણ છે. બરાબર, ચાલો આપણે એક પછી એક લઈ અને આ ગીત વાંચીએ અને સમજીએ. તો ફાધર ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. એટલે શું કીધું છે? ફાધર એટલે પિતા અને ફિંગર એટલે આંગળી. આપણે અગાઉ હમણાં સ્પેલિંગ લખ્યા જ છે. બરાબર, તો ફાધર ફિંગર એટલે કે પિતાની આંગળી, પિતાની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. હિયર આઈ એમ, હિયર એટલે અહીં, આઈ એમ એટલે હું છું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ એટલે કે બરાબર તારી પાછળ. ફરીથી આ એક જે છે ભાગ એ હું તમને ગાઈને સંભળાવું છું. ફાધર ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. બરાબર, ફરી પાછું આનું ભાષાંતર બોલું છું. પિતાની આંગળી ક્યાં છો તમે? અહીં છું હું બરાબર તારી પાછળ. બરાબર, હવે આપણે બીજી કડી જોઈએ. ચાલો, મધર ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. બરાબર, એટલે શું કીધું છે? મધર ફિંગર એટલે કે માતાની આંગળી. વેર આર યુ એટલે કે ક્યાં છો તમે? તો શું કહે છે? હિયર આઈ એમ અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ એટલે કે બરાબર તારી પાછળ. ફરીવાર આની આ વસ્તુ જોઈ લઈએ આપણે. મધર ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. હવે આનું જ આપણે ભાષાંતર કરીએ. માતાની આંગળી ક્યાં છો તમે? અહીં છું હું બરાબર તારી પાછળ. હવે આપણે માતાની આંગળી પણ થઈ ગઈ અને પિતાની આંગળી થઈ ગઈ. હવે ત્રીજી આંગળી કોની છે એ પણ આપણે જોઈ લઈએ. તો ત્રીજી આંગળી છે બ્રધરની. બ્રધર એટલે શું થાય? ભાઈ થાય. બરાબર ને? ચાલો એ પણ આપણે જોઈ લઈએ. બ્રધર ફિંગર વેર આર યુ? ભાઈની આંગળી ક્યાં છો તમે? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. અહીં છું
અહીં છું હું બરાબર તારી પાછળ. શું કીધું છે? ફરીવાર હું તમને ગાઈને સંભળાવું છું અને પછી તેનું ભાષાંતર પણ સંભળાવીશ. બ્રધર ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. ભાઈની આંગળી ક્યાં છો તમે? અહીં છું હું બરાબર તારી પાછળ. બરોબર. માતા, પિતા, ભાઈ ત્રણેયની આંગળી થઈ ગઈ. હવે આપણે ચોથી આંગળી આવે છે, એ છે સિસ્ટર એટલે કે બહેનની આંગળી. બરોબર. તો ચાલો, સિસ્ટર ફિંગર વેર આર યુ? બેનની આંગળી ક્યાં છો તમે? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. અહીં છું હું બરાબર તારી પાછળ. ફરીવાર આની આ વસ્તુ આપણે કરી લઈએ. સિસ્ટર ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. બહેનની આંગળી ક્યાં છો તમે? અહીં છું હું બરાબર તારી પાછળ. હવે સૌથી છેલ્લું એટલે કે બાળકની આંગળીનું જોઈ લઈએ. બરાબર. તો શું છે? બેબી ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. એટલે બેબી એટલે કે બાળક. બાળકની આંગળી ક્યાં છો તમે? અહીં છું હું બરાબર તારી પાછળ. આ થઈ આપણી ફિંગર ફેમિલીની કવિતા. બરાબર. હવે જુઓ, તમને શું સૂચના આપી છે એ પણ આપણે જોઈ લઈએ. બરાબર. ચાલો જોઈએ શું સૂચના છે. કે નીચેના શબ્દો મોટેથી બોલો. તે દરેક શબ્દ ફરતે જોડકણામાં ગોળ કરો. બરાબર. હવે તમને જે શબ્દ આપેલા છે એ દરેક શબ્દ તમારે મારી સાથે બોલવાના છે અને પછી તમે જે હમણાં ફિંગર ફેમિલીની કવિતા કરી એના અંદર જે શબ્દ છે એની ઉપર તમારે આંગળી કરવાની છે એટલે કે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો ચાલો, FATHER બધા બોલો જોઈએ. FATHER. પછી આવે છે MOTHER. પછી છે BROTHER. ફરીવાર બોલું છું, BROTHER. ત્યારબાદ આવે છે SISTER. પછી છે આઈ, ફક્ત આઈ. બરાબર. અને ત્યાર પછી છે YOU. બરાબર. ચાલો હવે આ બધાનો છે ને આપણે અર્થ પણ જોઈ લઈએ. બરાબર. શું કહેવાય? FATHER ફાધર એટલે પિતા. પછી છે MOTHER મધર એટલે માતા. પછી છે BROTHER બ્રધર એટલે ભાઈ. ત્યાર પછી છે SISTER સિસ્ટર એટલે બહેન. પછી આઈ એટલે હું અને YOU એટલે તું અથવા તો તમે. બરાબર. હવે જુઓ, આપણે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને યુ એ આ ગીતની અંદર જેટલી જગ્યાએ આવતા હોય એ દરેક જગ્યાએ આપણે ગોળ કરવાનું છે. તો ચાલો એ પણ આપણે કરી લઈએ. કયા કયા શબ્દ હતા એ તમને નીચે ખ્યાલ આવી જશે. બરાબર. તો શું હતું? ફાધર. તો સૌથી પહેલું આપણે ફાધરનું તો છે જ તે. બરાબર. તો આ ફાધર છે એની ફરતે આપણે ગોળ કર્યું, અહીંયા પણ ગોળ કર્યું. પછી શું હતું? આઈ અને યુ. બરાબર. તો યુ ક્યાં છે? RUIU. પછી અહીંયા આઈ, અહીંયા પણ આઈ અને અહીંયા યુ. બરાબર. પછી કયો શબ્દ છે? મધર. આઈ અને યુ બધામાં આવશે, બાકીના મધર, બ્રધર, સિસ્ટર એ અલગ પડશે. બરાબર. તો અહીંયા આવશે મધર MOTHER. આ બીજી વાર મધર MOTHER. અહીંયા આવશે YOU. અહીંયા આગળ આઈ, અહીંયા આગળ આઈ અને અહીંયા આગળ યુ. બરાબર. હવે બીજું જોઈએ. ચાલો બ્રધરમાં પણ જોશો ને.
તો અહીંયા છે BROTHER, BROTHER. પછી અહીંયા YOU, આ I, અહીંયા પણ I અને અહીંયા પાછું યુ. હવે સિસ્ટર, બરાબર ને, SISTER, તો SISTER અહીંયા, SISTER અહીંયા. પછી આપણે યુ ઉપર પણ કરવાનું છે ગોળ, આઈ ઉપર પણ કરવાનું છે, અહીંયા પણ આઈ છે એની ઉપર કરશું અને અહીંયા YOU, બરાબર. હવે આની અંદર આપણે નીચે જે સૂચના આપી છે જેની ફરતે ગોળ કરવાનું છે એમાં બેબીનો ક્યાંય ઉલ્લેખ નથી, BABY એનો ઉલ્લેખ નથી. એટલે સૌથી છેલ્લું જે છે બેબી ફિંગરનું એમાં ફક્ત આપણે યુ અને આઈ ફરતે જ ગોળ કરશું. આ YOU, આ આઈ અને અહીંયા આ યુ, બરાબર. આ આપણે જે સૂચના હતી એ પ્રમાણે આપણે કરી લીધું. હવે નીચે જુઓ, હેલ્પલાઇનમાં શું લખેલું છે? ચિત્રમાં દર્શાવ્યા છે તેવા નાનકડા ચિત્રો બનાવી અથવા સામાયિકમાંથી કાપીને આંગળીઓમાં પહેરવા માટેની ખોળીઓ બનાવો તથા અભિનય ગીત ગવડાવો, બરાબર. તો તમને અહીંયા જે ચિત્ર આપેલું છે ને, હું તમને બતાવું છું ચિત્ર. જુઓ, આ જે ચિત્ર છે ને, આમાં આંગળીમાં પહેરેલું છે. આ જે ચિત્ર છે એવા આવા બધા છે ને મોરા બનાવવાના કે જે તમે હાથમાં પહેરી શકો. અથવા કોઈ મેગેઝિન હોય કે કોઈ તમારે છાપવું આવતું હોય તો છાપાની અંદર આ એડવર્ટાઇઝમેન્ટ હોય એની અંદર આવા ચિત્ર આપેલા હોય તો એ ચિત્ર કાપી અને આંગળીમાં પહેરી શકાય એવી તમારે ખોળીઓ બનાવવાની છે. આ છે એક તમારી પ્રવૃત્તિ છે, એ તમારે કરવાની રહેશે, બરાબર. હવે આપણે એક્ટિવિટી 1 છે, યુનિટ 3ની એક્ટિવિટી 1, તેનું ભાષાંતર આપણે પાકી બુકમાં લખી લઈએ. ચાલો, બધા પોતપોતાની પાકી બુક ખોલશે. તો પાકી બુકની અંદર તમે જ્યાં સ્પેલિંગ લખેલા છે તેની નીચે જગ્યા હોય તો 2 કે 3 લીટી મૂકી સ્ક્રીન પર દેખાય છે એ રીતે આવી રીતના ભાષાંતર એમ લખવાનું છે. પછી SONG, સોંગ એટલે કાવ્ય, અને ત્યારબાદ જે આ કવિતા છે તેનું નામ ફિંગર ફેમિલી એટલે કે આંગળીનું કુટુંબ. એવી રીતના તમારે પાકી બુકમાં લખી લેવાનું છે, બરાબર. ચાલો, હવે આપણે જોઈએ તેનું ભાષાંતર. તો જે મેં તમને બોલી અને કવિતા ગાઈને સમજાવ્યું જ છે એ ફરીવાર આપણે લખી લઈએ. ચાલો, એક કરીને લખો, ફાધર ફિંગર એટલે પિતાની આંગળી, પિતાની આંગળી. વેર આર યુ, ક્યાં છો તમે? હિયર આઈ એમ, અહીં છું હું, જસ્ટ બિહાઇન્ડ યુ એટલે કે બરાબર તારી પાછળ. હવે ફાધર પછી શું આવે છે? આપણે કવિતા ગાઈએ એટલે આપણને ખબર જ છે કે પછી જે આવે છે એ છે મધર ફિંગર એટલે કે માતાની આંગળીનું આવે છે. તો ચાલો લખો, મધર ફિંગર એટલે માતાની આંગળી. તમે જ્યારે તેનું ભાષાંતર એટલે કે અર્થ લખો ત્યારે જે ઉચ્ચાર લખેલા છે એનું ગુજરાતી કરતા હો ત્યારે આવી રીતના મેં તમને સ્ક્રીન પર દેખાય છે એવી રીતના તીર કરતા જવાના હોય ને. વેર આર યુ, ક્યાં છો તમે? હિયર આઈ એમ, અહીં છું હું, જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. હવે શું આવશે? મધર ફિંગર પછી આવશે બ્રધર ફિંગર, બરાબર ને? ચાલો એનું પણ જોઈ લઈએ. બ્રધર ફિંગર એટલે શું થાય? ભાઈની આંગળી. વેર આર યુ, ક્યાં છો તમે? હિયર આઈ એમ, અહીં છું હું, જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ, બરાબર. ફાધર, મધર અને બ્રધર ત્રણેય આવી ગયા. હવે આવશે કોની આંગળી આવશે? હવે આવશે સિસ્ટર ફિંગર એટલે કે બેનની આંગળી, બરાબર. તો ચાલો એનું પણ જોઈ લઈએ. સિસ્ટર ફિંગર એટલે બેનની આંગળી. વેર આર યુ, ક્યાં છો તમે? હિયર આઈ એમ, અહીં છું હું, જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. પછી સિસ્ટર ફિંગર પછી આવશે બેબી ફિંગર, એનું પણ આપણે જોઈ લઈએ. ચાલો, એમાં શું કહે છે?
બેબી ફિંગર, બાળકની આંગળી, વેર આર યુ, ક્યાં છો તમે? હિયર આઈ એમ, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. બરોબર મિત્રો, આ હતી આપણી એક્ટિવિટી 1. તો જુઓ મિત્રો, આપણે એક્ટિવિટી 1 કમ્પ્લીટ કરી, પાકી બુકમાં તેના સ્પેલિંગ પણ લખ્યા અને તેનું ભાષાંતર પણ લખ્યું. હવે આપણે એક્ટિવિટી 2 શરૂ કરીએ. એ પહેલાં એક્ટિવિટી 2ના સ્પેલિંગ લખશું, ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 2 કરશું અને પછી પાછું આપણે એક્ટિવિટી 2નું ભાષાંતર પાકી બુકમાં લખશું. બરાબર? તો જુઓ, તમારે તમારી પેજ ઉપર, પાકી બુકના પેજ ઉપર એક્ટિવિટી 2 એમ કરીને લખવાનું છે. એની નીચે શબ્દાર્થ જે રીતે તમને લખેલું દેખાય છે એ રીતે તમારે શબ્દાર્થ એમ પણ લખવાનું છે. બરાબર? એ લખાઈ જાય પછી તમારે શું કરવાનું છે? તો પછી તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એની લીટી કરી લેવાની છે, જે રીતે તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે. બરાબર? પછી તમારે સ્પેલિંગ લખવાની શરૂઆત કરવાની છે. જુઓ, તમને સ્ક્રીન પર દેખાય છે ને કે અહીંયા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એમ લખેલું છે. અહીંયા 2 લીટી કરેલી છે એટલે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થના ખાના અલગ પડી જાય. તો આ રીતે તમે બધા લખી લો. પછી આપણે સ્પેલિંગ લખવાની શરૂઆત કરીએ અને સ્પેલિંગ લખાઈ જાય ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકની અંદર એક્ટિવિટી 2 કરશું. બરાબર? ચાલો, બધા પોતપોતાનું પાકી બુકની અંદર જે રીતે તમને દેખાય છે એ રીતે લખી લે. હવે આપણે એક પછી એક સ્પેલિંગ લખવાની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલો છે હોમ મેકર, એટલે HOMEMAKER. હોમ મેકર એટલે ગૃહિણી એટલે કે આપણા મમ્મી હોય જે જોબ ન કરતા હોય, સર્વિસ ન કરતા હોય અને ઘરે રહી અને કોઈ કામ કરતા હોય, ઘરે રહીને તમને બધાને સાચવતા હોય, નોકરી કરવા ન જતા હોય, પણ જે ઘરે રહીને ઘરનું દરેક કામ કરતા હોય, પોતાના ઘરનું, એને ગૃહિણી કહેવાય. પછી FORTYNINE, 49 એટલે 49. ત્યાર પછીનો સ્પેલિંગ છે જે એક્ટિવિટી 1ના જે સ્પેલિંગ લખાવ્યા એમાં પણ લખાવેલો જ છે. બરાબર? HUSBAND, હસબન્ડ એટલે પતિ. પછીનો સ્પેલિંગ છે FARMER, ફાર્મર એટલે ખેડૂત. ત્યાર પછીનો છે SON, સન એટલે પુત્ર અથવા તો દીકરો. પછીનો સ્પેલિંગ છે DAUGHTER, ડોટર એટલે પુત્રી અથવા તો દીકરી. આ બધું આપણે એક્ટિવિટી 1ની અંદર અમુક સ્પેલિંગ, સન, ડોટર, હસબન્ડ બધા લખેલા જ છે. પછી છે NAME, નેમ એટલે નામ. ત્યારબાદ છે ARTIST, આર્ટિસ્ટ એટલે કલાકાર. અને ત્યાર પછી છે જે નામ એ છે TEACHER, ટીચર એટલે શું થાય? ટીચર એટલે થાય શિક્ષક. બરાબર? ટીચર એટલે થાય શિક્ષક. તો આ હતા આપણા એક્ટિવિટી 2ના સ્પેલિંગ. હવે આપણે એક્ટિવિટી 2 જે છે એ પાઠ્યપુસ્તકમાં શરૂ કરશું. તો બધા પોતપોતાનું પાઠ્યપુસ્તક ખોલશે. તો આ છે તમારું પાઠ્યપુસ્તક. તેનું પેજ નંબર 18, 118 ઉપર તમારી એક્ટિવિટી 2 છે. તો જુઓ, એમાં શું લખ્યું છે? સૂચના શું છે? સાંભળો અને મોટેથી વાંચો. એટલે હું જે બોલું એ તમારે સાંભળવાનું છે અને પછી હું બોલી લઉં પછી તમારે બોલવાનું પણ છે. તો ચાલો, શું લખ્યું છે એમાં? જુઓ, આ એક ભાઈ છે અને આ એક બેન છે. બરાબર? તો આ ભાઈ છે એનું નામ છે મિસ્ટર સુરેશ પટેલ. આ ભાઈ છે એનું નામ મિસ્ટર સુરેશ પટેલ છે. ફાર્મર એટલે કે તે એક ખેડૂત છે. અહીંયા લખ્યું છે 50 years, એટલે આમની ઉંમર છે એ 50 વર્ષ છે. આ સુરેશ પટેલ છે એ ખેડૂત છે અને તેની ઉંમર 50 વર્ષની છે. પછી આ બેન છે એ છે મિસિસ સૂર્યા પટેલ, એટલે કે આ મિસ્ટર સુરેશ પટેલ છે ને એના પત્ની છે. બરાબર? હોમ મેકર એટલે કે તે એક ગૃહિણી છે અને અહીંયા 49 years old એટલે કે તે 49 વર્ષના છે. સુરેશ પટેલ જે છે એ ખેડૂત છે અને 50 વર્ષના છે અને સૂર્યા પટેલ છે એ હોમ મેકર એટલે કે ગૃહિણી છે અને 49 વર્ષના છે. હવે નીચે જોઈએ તો જુઓ,
આ બે બાળકો છે. આનું નામ છે રિતેશ. એન આર્ટિસ્ટ એટલે કે તે એક કલાકાર છે અને તે 25 વર્ષનું છે. અહીંયા આ જે છે છોકરી શિક્ષક ભણાવે છે એનું નામ છે રીતા અને અ ટીચર એટલે કે તે એક શિક્ષક છે અને તે 22 યર્સ એટલે કે 22 વર્ષની છે. બરાબર. હવે આ જે એક્ટિવિટી 2 જે છે એના અનુરૂપ સૂચના છે. જુઓ, નીચેના વાક્યો સાંભળો અને વાંચો. લખ્યું છે નીચેના વાક્યો સાંભળો અને વાંચો. તો આ જે વાક્ય છે ને એ હું બોલીશ, તમારે સાંભળવાના પણ છે અને મારી સાથે તમારે વાંચીને મહાવરો પણ કરવાનો છે. આનું ભાષાંતર પણ હું તમને પછી લખાવવાની છું. બરાબર. ચાલો એક એક વાક્ય હું બોલું છું, તમે ધ્યાન આપીને સાંભળજો. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એમ સૂર્યા પટેલ એટલે કે આઈ એમ એટલે હું છું, સૂર્યા પટેલ એટલે સૂર્યા પટેલ, હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમ મેકર. હોમ મેકર એટલે ગૃહિણી, હું ગૃહિણી છું. આઈ એમ 49 યર્સ ઓલ્ડ. હું 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. સુરેશ પટેલ છે એ મારા પતિ છે. ત્યારબાદ જે વાક્ય છે એ જોઈએ. હી ઇઝ અ ફાર્મર. હી ઇઝ અ ફાર્મર એટલે કે તે ખેડૂત છે. હી ઇઝ 50 યર્સ ઓલ્ડ. હી ઇઝ 50 યર્સ ઓલ્ડ. તે 50 વર્ષના છે. જે સુરેશભાઈ છે, સુરેશ પટેલ એ 50 વર્ષના છે. આઈ હેવ એ સન એન્ડ અ ડોટર. મારે સન એટલે શું થાય? સન એટલે થાય પુત્ર અને ડોટર એટલે પુત્રી. મારે એક પુત્ર અને એક પુત્રી છે. પછી છે માય સન્સ નેમ ઇઝ રિતેશ. અહીંયા જે આ એપોસ્ટ્રોફી એસ છે ને એનો મતલબ થાય નોની નું નામ. ગુજરાતી ભાષામાં આપણે વાપરીએ છીએ. મારા પુત્રનું નામ અથવા તો મારા દીકરાનું નામ રિતેશ છે. પછી છે હી ઇઝ એન આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે કલાકાર. તે એક કલાકાર છે. હી ઇઝ 25 યર્સ ઓલ્ડ. તે 25 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા. ડોટર એટલે દીકરી. મારી પુત્રીનું નામ રીટા છે. ત્યાર પછી છે શી ઇઝ અ ટીચર. તે એક શિક્ષક છે. શી ઇઝ 22 યર્સ ઓલ્ડ. તે 22 વર્ષની છે. બરાબર મિત્રો, આ આપણી એક્ટિવિટી 2 હતી. હવે જુઓ નીચે શું લખ્યું છે. નીચે જે લખ્યું છે એ પણ આપણે જોવું પડશે ને. તો જો નીચે શું લખ્યું છે. આ જે વિગત છે ને એની દરેક વિગત આપેલી છે. અહીંયા જુઓ નંબર એમ કરીને લખ્યું છે. નંબર લખ્યું છે ને તો આ 1 2 3 અને 4 આ છે નેમ. તો બધાના નામ લખેલા છે. સુરેશ પટેલ, સૂર્યા પટેલ, રિતેશ અને રીટા. પછી એના પછી જે છે એ શું છે જુઓ. એના પછી જે આપ્યું છે ને એ છે એજ. તો એજમાં શું છે 50, 49, 25 અને 22. એટલે સુરેશ પટેલની એજ છે 50 વર્ષ, સૂર્યા પટેલની 49 વર્ષ, રિતેશની 25 વર્ષ અને રીતાની 22 વર્ષ. બરાબર. પછી જે છે એ છે ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે કે વ્યવસાય. તે શું કામ ધંધો કરે છે તે. તો અહીંયા શું છે અ ફાર્મર એટલે સુરેશ પટેલ જે છે એ ખેડૂત છે. પછી આ હોમ મેકર. તો હોમ મેકર કોણ છે? તો કે સૂર્યા પટેલ ગૃહિણી છે. પછી એન આર્ટિસ્ટ. તો આર્ટિસ્ટ કોણ છે? તો કે રિતેશ છે. અને છે છેલ્લે અ ટીચર. તો શિક્ષક કોણ છે? તો કે રીટા છે. બરાબર. હવે આ વસ્તુ આપણે સમજ્યા. હવે આગળ જોઈએ. કોષ્ટકમાં આપેલા શબ્દો મોટેથી બોલો, જોડીમાં કામ કરો અને શબ્દો ફકરામાં શોધો અને તેની નીચે લીટી કરો. તો આ જે શબ્દો આપેલા છે ને સુરેશ પટેલ, સૂર્યા પટેલ, રિતેશ, રીટા, ફાર્મર, હોમ મેકર, આર્ટિસ્ટ, અ ટીચર, એ જે તમને ઉપર પાઠ્યપુસ્તકની અંદર જે ફકરો આપેલો છે એની અંદરથી એ શબ્દ તમારે ગોતવાના છે અને તેની નીચે લીટી કરવાની છે કે જે તમને ખ્યાલ જ છે. પાઠ્યપુસ્તકમાં કઈ કઈ જગ્યાએ લીટી કરવાની એ તમારે જોઈ અને જાતે કરવાનું છે. બરાબર.
પછી જે છે એ જે આવે છે એ છે તમારી આ જે આપણે અત્યારે જે કર્યું એને અનુરૂપ તે એક્ટિવિટી 3 છે. શું છે? એક્ટિવિટી 3. આ એક્ટિવિટી 3 કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે પાકી બુકની અંદર જે તમારે આપણે પાકી બુકની અંદર જે ભાષાંતર લખવાનું છે ને એક્ટિવિટી 2નું એ પણ આપણે લખી નાખશું. બરાબર? જો તો એક્ટિવિટી 3 છે એમાં શું તમને સૂચના આપી છે? ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અથવા નોના ખાનામાં સાચાની નિશાનીથી બતાવો. બરાબર? તો યસ હામાં જવાબ આવતો હોય તો યસના ખાનામાં સાચાની નિશાની કરવાની, અને નોમાં જવાબ આવતો હોય તો નોના ખાનામાં સાચાની નિશાની કરવાની. બરાબર? તો ચાલો પહેલો પ્રશ્ન શું છે? ઇઝ સુરેશ મેરીડ? સુરેશ જે છે એના લગ્ન થઈ ગયા છે. હા, એના લગ્ન થઈ ગયા છે એટલે યસના ખાનામાં સાચાની નિશાની. ત્યારબાદનો પ્રશ્ન છે ઇઝ સૂર્યા ધ વાઇફ? સૂર્યા છે એ પત્ની છે? કોઈની પત્ની છે? હા ભાઈ, એ સુરેશ પટેલની પત્ની છે. તો એમાં યસના ખાનામાં સાચાની નિશાની કરવાની. ત્રીજું છે ઇઝ સુરેશ ધ સન? સુરેશ જે છે એ પુત્ર છે? ભાઈ સુરેશ પુત્ર છે નથી ને, તો નોના ખાનામાં સાચાની નિશાની કરવાની. પછી ચોથું છે આર રિતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? રિતેશ અને રીટા છે એ બાળકો છે? છે બાળકો કે નથી? છે ને. કોના બાળકો છે? તો કે સુરેશ પટેલ અને સૂર્યા પટેલના 2 બાળકો છે એ રિતેશ અને રીટા છે. તો યસના ખાનામાં સાચાની નિશાની કરવાની. પછી બીજો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન એમ છે આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? સુરેશ અને રીટા બાળકો છે? એ બંને બાળકો છે. તો સુરેશ છે એ તો પિતા છે અને રીટા છે એ પુત્રી છે, એટલે કે નોના ખાનામાં સાચાની નિશાની કરવાની. બરાબર મિત્રો? તો અહીંયા આપણી એક્ટિવિટી 3 પણ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એક્ટિવિટી 2 જે આપણે કરી તેનું ભાષાંતર પણ પાકી બુકમાં કેમ લખવું એ જોઈ લઈએ. તો પાકી બુકની અંદર તમારે આવી રીતના જ્યાં તમે સ્પેલિંગ લખ્યા છે એક્ટિવિટી 2ના તેની નીચે જ તે આવી રીતે ભાષાંતર એમ કરીને લખવાનું છે. અને હું જે રીતે બોલતી જાઉં એ રીતે તમારે સ્ક્રીન ઉપર જોતાં તમારી પાકી બુકમાં લખી લેવાનું છે. બરાબર? ચાલો પહેલાં આપણે ઉચ્ચારમાં લખશું અને ત્યારબાદ એનું ગુજરાતીમાં ભાષાંતર કરીને લખશું. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એમ અ હોમ મેકર. I am a homemaker. I am 49 years old. I am 49 years old. Suresh Patel is my husband. Suresh Patel is my husband. He is a farmer. He is a farmer. He is 50 years old. He is 50 years old. I have a son and a daughter. I have a son and a daughter. My son's name is Ritesh. My son's name is Ritesh. He is an artist. He is an artist. He is 25 years old. He is 25 years old. My daughter's name is Rita. My daughter's name is Rita. She is a teacher. She is a teacher. She is 22 years old. She is 22 years old. હવે આપણે આનું ગુજરાતીમાં કેમ લખવું એ ભાષાંતર પણ જોઈ લઈએ. બરાબર ને મિત્રો? ચાલો. હું સૂર્યા પટેલ છું. હું એક ગૃહિણી છું. હું 49 વર્ષની છું. સુરેશ પટેલ મારા પતિ છે. ફરીથી બોલું છું, બરાબર સાંભળજો.
હું સૂર્યા પટેલ છું, હું એક ગૃહિણી છું, હું 49 વર્ષની છું, સુરેશ પટેલ મારા પતિ છે. પછી છે તેઓ એક ખેડૂત છે, તેઓ એક ખેડૂત છે. તેઓ 50 વર્ષના છે, તેઓ 50 વર્ષના છે. મારે એક દીકરો અને એક દીકરી છે, મારે એક દીકરો અને દીકરી છે. મારા દીકરાનું નામ રીતેશ છે, મારા દીકરાનું નામ રીતેશ છે. તે એક કલાકાર છે, તે એક કલાકાર છે. તે 25 વર્ષનો છે, તે 25 વર્ષનો છે. મારી દીકરીનું નામ રીટા છે, મારી દીકરીનું નામ રીટા છે. તે એક શિક્ષિકા છે, તે એક શિક્ષિકા છે. તે 22 વર્ષની છે, તે 22 વર્ષની છે. તો મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 2નું ભાષાંતર અને સ્પેલિંગ લખાઈ ગયા. પહેલાં આપણે એક્ટિવિટી 1નું ભાષાંતર અને સ્પેલિંગ લખ્યા, પછી એક્ટિવિટી 2નું ભાષાંતર અને સ્પેલિંગ લખ્યા, અને એક્ટિવિટી 3 સુધીની દરેક વિગત આપણે પાકી બુકમાં અને આપણે પાઠ્યપુસ્તકમાં જે લખવાનું હતું એ પણ આપણે સાથે સાથે લખી અને પૂરું કર્યું. હવે પછી ફરીથી નવા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ.